જય દ્વારકાધીશ ને ગાડી પાસે આવી ગયા. આ ગાડી લઈને જવાનું છે આપણે દ્વારકા. આ ભાઈની ગાડી છે. આ ભાઈ આવી ગયા છે જમવા માટે. ગાડી અને પેલા સીએનજી પૂરા જવું પડશે. ઓલા લોકો પેલા ભાઈબંધના ઘરે જ આવી પછી ત્યાંથી બધાને લઈને સીએનજી પૂરા જાય પછી ત્યાંથી નીકળશું દ્વારકા માટે. એ તો મારો ઉતારો વિડીયો. ભાઈ ગાડી આપણા હાથમાં આવી ગઈ છે. હવે સીએનજી પેલા પુરાવા જવું પડશે કેમ કે આમાં સીએનજી લો છે ને ઓલા લોકો આવે એની રાહ જોઈ છે પછી સીધા નીકળીએ દ્વારકા માટે. હાલો સત્યમ બેસી જાવ. હાલો પાછળ બેસવાનું હોય ભાઈ તમારે. જો મોબાઈલમાં મથો વિડીયો સારો આવે ને ભાઈ. સીએનજી અત્યારે પુરાવા આવી ગયા છે. અત્યારે દ્વારકા વાળા રસ્તા ઉપર નીકળી ગયા છે જવા માટે. રસ્તો થોડોક અમારે હે ને આડેધડ લેવાનો હે કાલાવડ ની બાજુ થઈને કેમ કે થોડુંક રસ્તામાં કામ છે એક જગ્યાએ એટલે. બાકી જોઈએ હવે દ્વારકા કેટલા વાગે પહોંચીએ. આ રસ્તે જાય છે તો ખરા પણ સીએનજી હે ને આ રસ્તે નહીં મળે. સત્યમને નહીં વાંધો આવે સીટે ભટકાય નીચે સીધો આગળ આવી છે એટલે તમે સીધે બે જોજો એક. અત્યારે છે ને ખંભાળી અહીંથી 30 કિલોમીટર દૂર છે ને ગેસ પંપ આવી ગયો ગેસનો એટલે આપણે ગેસ નખાવી લીધો ગાડીમાં કેમ કે દ્વારકા પણ પહોંચતા હે ને ગેસ નહીં મળે ક્યાંય પણ. હું કે ભાઈ ધક્કો મારશી પેટ્રોલની સુવિધા આપણી પાસે અવેલેબલ. તું નહીં મારી ધક્કો મારવા તો આ ભાઈને જ લઈને આવ્યા. જા ભાઈ બાથરૂમ જવું ભાઈ છે ને આપણે આડાવાળા રસ્તા થઈ થઈને છે ને હવે માન ખંભાળિયા વાળા હાઈવે ઉપર ચડી ગયા છે. હાઈવે એક નંબર છે એટલે હવે કલાક દોઢ કલાકનો દ્વારકા પહોંચી જશે. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના નગરીમાં પહોંચી ગયા છીએ. અહીંયા દ્વારકાનું મંદિર છે. સવારના 6 વાગ્યા છે ને દ્વારકામાં આહિર સમાજ અમે આવી ગયા છીએ રાત રોકાવા માટે. હવે વાડી આવીને થોડીક વાર આરામ કરી લઈએ પછી સવારે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા.